કેજો અમાર સાહેબ નું તો છે ને કામ બધાયથી અલગ જ હોય તો તમને ખબર છે કે આ અમારા 8મો અજુબો છે 8મો નહીં આ લેવલ વ્યવસ્થિત તૂટવું જોઈએ પણ એ હુકમ તોડે આખું નીકળી જાય આમ જ તોડવાનું હોય બા હવે બટક જો બેનો ને કામ કરે ને બરાબર ને બેનો જ કામ કરે આવો 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 જય શ્રી કૃષ્ણ કેમ છે સારું છે ને બસ સારું હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો આજે હતો પાણીનો વારો તો પાણી ભર્યું ચા પાણી નાસ્તો કર્યો બાકી બીજા કામ કર્યા સર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી કામ કરતા રહી ગયો સાહેબ એવું બુદ્ધિનું પ્રદર્શન કરે ને કે એની વાત જવા દો જો મેં છે ને સાહેબ ને કીધું કે આ ટગરીને આપણે કાપી નાખીએ આ ફૂલનું ઝાડ છે ને તો કુવાડીએથી કપાય આ ઝાડવું કે તણીથી કપાઈ જોઈ તણી લઈને વર્ગા છે આ તોડવા જો આ એટલી કરી આજને આજે કપાઈ જાય ઝાડવું 15 મિનિટ એને ખાલી હાઈથેથી આમ પટકાવો તો થઈ જાય કુવાડીનો લાગનો આવે આખું ઝાડવું દગદગે એનાથી ઝાડવા કાપવાનો મોટા મોટા ઝાડવા હોય ને એ કુવાડીથી કાપવાનું બાકી તણીથી જ કાપવાનો મશીન અત્યારે નથી આપી પાસે કાપો તો હવે ઈ લઈ લ્યો મશીન એક લઈ લેવાય બધી વસ્તુ છે મશીન નો લઈ લેવાય હવે આજ ભલે જરૂર પડી આપણે આજો છે ને આ 2 મિનિટ ની અંદર જો એટલું અડધું કપાઈ ગયું હોય તો 15 મિનિટ ની અંદર આ નીચે આવી છે હે હારું હાલો તમારે બધાને શું કહેવાનું છે એ કેજો અમારા સાહેબ નું તો છે ને કામ બધાયથી અલગ જ હોય તો તમને ખબર છે કે આ અમારા 8મો અજુબો છે 8મો નહીં આ લેવલ વ્યવસ્થિત તૂટવું જોઈએ નહીતર નકર જે અહીંથી આમ થાયલું નીકળી જાય અહીંથી આમ થાયલું ત્યાંથી પછી પૂરું થઈ ગયું હારું બાપા તમારે જેવા હોશિયાર એમ નથી તમારે બધા નું કહેવાનું છે કેજો તો દિવસની શરૂઆત તો અમારી જો બસ અહીંથી થઈ છે ને આજ ઘણા બધા એવા પેન્ટિંગ કામ છે એ પૂરા કરવાના છે દિવાળી પછી ના હો આજ તો પેલા છે ને ચૂલો લઈ લે બારોબાર કેમ કે 2 દિવસથી આ દેખાય છે ઠંડીનો ચમકારો ને હવે આપણે તો આખો દી સ્વેટરમાં જ દેખાવો મને તો બહુ ટાઈટ લાગે તો ચૂલો ને છાણા ને લાકડા ને બધું ભેગું કરી લઈએ પછી હવે અઠવાડિયામાં 2 દિવસ આપણે ચૂલે રસોઈ બનાવીને ખાખું કા તોલિયા ને તાવડી ને બધું ગોતી લઈએ ને હવે અમારે ઓરો ને રોટલા ને કઢી ખીચડી ની બહુ ખાવાની આવશે એ અહીંયા ફરિયામાં તો એ તો તમને ખબર જ છે આગળ આપણા વિડીયો જોયા જ છે બરાબર ને કા થાકી ગયા ના બાપા ને હું જો મેં કીધું તું એમ કે તમે હોશિયાર છો હોશિયાર તો તું છો કા ખોટી નસો ખેંચવામાં એ તો જેનામાં જે કળા હોય ને એનો ઉપયોગ ખોટી શિખામણ દે હો મેં કીધું મારા કામ થઈ ગયું છે તો ટાઈમ તો કાઢવાનો આમાં રવિવાર છે ટાઈમ જાતો નથી અમારા ધારાબેન હજી હુતા છે બધું કામ થઈ ગયું છે તો શું કરવાનું કંઈક તો કરવું જોઈએ ને એટલે આપણે કઈ નહીં કરવાનું સાહેબ નું લોહી પીવાનું બરાબર ને હતીઓ કેટલા થાય 49 હા તો 49 ફેરી બોલું ને તો અંદર વહી જાય હાલો નું કેમ છે કેજો ચેનલમાં પહેલી વાર આવી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો મળીએ આમાં ટગરીનું કટિંગ થઈ જાય ને પછી એક ઇંચ કપાઈ ગયું એક ઇંચ કાપવાનું ભગવાન મગજ ની લઈ કરી નાખ્યું ત્યાં પછી તમારે છાયલું રાખીને શું કરવી પણ તો ત્યાંથી ફૂટશે બાપો તો કોરા હે તો આમે તમે કાપી નાખશો તો કોરા હે મૂળિયા થોડા કાઢી નાખવા આપણે પકડીને ઝટકી મારો આગળ ત્યાંથી 2 કટકા મારી બા ના પાડે ભલ ના પાડે બા સાંભળતા જ નથી હવે ના પાડે કે હા પાડે કે ના પાડે આગળ આવે એટલી જ વાર છે તો પૂછી જોજે તું તારે હા આ મૂળિયામાંથી ઝાડવું આખું હલી ગયું આ પકડ બસ જો આંધળું ઓકે 10 ને રોકે હજી એને હે ને થોડી ઘીસી પાડવાની છે
પછી જ નીકળ. અરે આ જે નીચે ઉતરી જાઓ પેલા ખુરશીમાં. લાવો હું તમને આલ્યો આ નીચે ઉતરો હું આગળ તમને આલ્યો. આ વિડિયો રાખજો. હા આલ્યો. હા તમે હું ઝાડવા કાપો. હા લે ઓલે બીજી ડાળી એમને તૂટી જાય નીચેથી. પણ એ હુકમ તોડે આખે આખું નીકળી જાય. આમ જ તોડવાનું હોય. આમ તોડવાનું કહું જો. તમે આવરી જગ્યાએથી તો કાપ્યું. હાલો જય માતાજી. તગરીના તો બે કટકા નથી, તોડીના બે કટકા થઈ ગયા. જો પાછા તો મન કે તારો વાત છે ઠીક છે. આ બાજુ નમાવજો. આવ્યા ને હવે અત્યારે ઠેકાણે આવ્યા ને. આ કહેવત ખોટી નથી, સમજી ગયા. મહેનત ભાંગ્યું, તમારી અવરાઈએ ભાંગ્યું. આમ જ કાપવાનું હોય. એટલે ઘીસી પડી ગઈ ને એટલે થયું. એટલી મહેનત કરી મેં, ડાળખી કાપી મેં, તા ખીચી પડી, તણીના કટકા કર્યા. અત્યારમાં 20 રૂપિયાનો દામ દીધો. બુદ્ધિનું પ્રદર્શન કરતા હતા તમે, તાકાતનું નહીં. હવે ટીંગાઈ ગઈ હતી તો કીધી ટીંગાઈ ગઈ. ઘીસી પડી ને એટલે તૂટી, બાકી ન તૂટે. ખીસી માલો પડી. અરે કુંવારીના ઘા લાવો આગળ લાવો. તમે કઈ મને ખાવા જેવી તેવી ન સમજતા હો. લાવો એટલો સોલ પડ્યો, ઘીસ પડ્યો. આગળ જાજો. ક્યાં મારે તું વ્યાજ મારવું. ફોન લઈ લે. ફોન લઈ લે. પકડજો ભાઈ, બીજું ઝાડવું છે ને, તૂટી ન જાય. મોકલો તો જયેશભાઈ. ત્રણેય પાણીથી મેં ઘીસી પાડી દીધી. મેં પકડી રાખ્યું એક બાજુ ઝાડવું. મેં કીધું અહીંયા ટીંગાઈ ગયા. ટીંગાઈ ગઈ ને ઝાડવું તૂટી ગયું ને, નીચે જોઈ લે મારી તાકાત છે. હાવ ખોટા. દે હવે દે. થાકી જાય તું પાછી. થાકી કઈ નહીં જાય. પોતાની નોટી તું એટલે લે બિચારા. તમારે તમારા ભાઈને જરૂર પડે. ઘીસી પાડીને પછી મેં બેવડું આવ્યું. હાલો હવે અમારા જયેશભાઈ આવ્યા છે. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જયેશભાઈ જરા કટકે એટલે પકડજો, નહીં તો આ બાજુના બધા ઝાડવા ભાંગી જાય. બસ હવે બટકી જાય. બટકી જાય. મારી વેલ ગઈ કે દોરી ગઈ. હવે પકડો એટલે જયેશભાઈ. હુતી હજી અહીંયા એને થોડીક ખડકવું જવું હતું. એ શરદી જવું થઈ ગયું. હા વાત આવે સીધી ટાઈટ પડવા માંડી. રાતના ત્યાં હુઈ ગઈ હતી, ઉઠાડીને લેવાના. માન લઈ આવ્યા, આવતી જ નહોતી. હવે બટક જો વારે વાહ. એક તણી તોડી ને એક કુવાળો તોડ નાખ્યો. આ બે ભાઈઓ તો જો આ તાકાતનું પ્રદર્શન આયા જ થાય મારી ઘરે. હો અહીંથી ટીંગાવ હાલો. આ મને નુકસાની જો આ માર કુવાળો તોડ નાખ્યો. ધ્યાન રાખજો. આમ તમાર ભાઈ બાજુ ખુરશી લઈ લેતા. લાગ્યો નથી ને કુવાળો જયેશભાઈ. તારને નહીં વાંધો આવે. હાથી ઓલી દોરી તૂટી જાય જયેશભાઈ. બાથરૂમ ઉપર રહીને એ રીતના રાખી દો. બાથરૂમ ઉપર એવી રીતના રાખી દો. હાલો મમતાબેન તમે હાલો. તમે થોડીક આમાં મદદ કરો તો બાકી ખાઓ. હા મેં એક લીએ એક ડાળ આ ભાંગી નાખી. આ 3 જણા થયા પણ ડાળ માન તૂટી. જો આ ફટીકો ઘીસી કરી દીધી. મેં એને કીધું અહીંયા કપડી રાખો તો તું મારેથી ચડતી.
ઘીસી કરી નથી, દોરીની બાંધેલી ઘીસી હતી ને એમાં તમે કરી. એક કુવાડો ભાંગી નાખ્યો ને એક તળી તોડી નાખ્યો. જે કુવાડો કરકે કરે તીને ઝૂલા ખાઈને જ તળી. નારી શક્તિ જિંદાબાદ. ટગરીએ તો અત્યારમાં બધાને ગંધ લાગે. જો આપણે આસામમાં જાય ને તો ન્યામ ચાપત્તી વીણવાની હોય. આપણે ચાપત્તી તો ન્યા નહીં વીણવા જાય, ત્યાં ટગરીના પાન અમે રવિવારે નો હક લઈએ કે નો કોઈને લેવા દઈએ કા જયેશભાઈ? અમારા ટગરીને બર્તન કરવાના છે એટલે જવા ન દેવાય. આ ભરાય 5-6 દી હુકાવ છું ને તો હુકાઈ જાય. આ તો ભરાય ને, ઉમરો નો ભરાય. હા ઉમરો નો ભરાય. એ હવન સિવાય એ લાકડું કામમાં ન આવે છે. આ હુકાઈ ગયું જો હાલશે. એના કરતા એમ નહીં 150 રૂપિયા મોડું મશીન લેવું હોત ને એના મશીન લેવું. હા આ તણી ને આ ઓલો તળ્યો કુવાડો એમ. ચલો હાલો થઈ ગયું ને, કામ નીકળી ગયું. હાલો ફોન આવ્યો. કોણ? ઘરાક તારી બેન આવવાની છે મારી બેન જુનાગઢ થી. તો આવી છે. देखो देखो लाकड़ा टूट गया, પછી એમ કહે देखो देखो मेरा हाथ का टूट गया. હાડકા તૂટે માર બાજુ વાળાને કેમ તમારા નહીં? જા હુકાઈ ગયેલા છે, જા હુકાઈ ગયા. બેન કે મારી બેન આવે જ છે કે ઉઠકી નાખશે. બેનો ને કામ કરે ને બરાબર ને, બેનો જ કામ કરે. આવો 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 આવો. જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું છે ને? બસ સારું. અત્યારમાં માંગોળ રોટલો ખાવા ગયા. હા મહિનો થઈ ગયો. આ છે મારી બેન, મારી માસીની દીકરી, મારાથી નાની. હમણાં જેને સસરા ગુજરી ગયા એટલે હમણાં બધું હાલે. આવો દિલીપ કુમાર, બેહો જયશ્રી કુમાર. ઝાડવા કાપવાના કામ હાલે. એ ભાઈ રાત કામદાર હમણાં કામ ધંધો નથી ને. શું કરો? એક તો કામ કરો હે યાર કઈક ટાઈમ તો પાણી પીવડાવી દીધા બેન મહેમાનને. હાલો આવજો. હાલો આવજો પાછા નિરાતે. હા ભાઈ ને ભાઈ ગયા એવું થયું આવું કરવા. આવું કરવા કે આવજો અતિભાઈ. હા કે આવજો કે માસીને કે આવજો. બાય બાય. મેં કીધું યાદ રાખ્યું ને શું કરવાનું? ગલામ ભેગા નો થાય ઘરે પોલીસ હા અમાર ગલત સોનો નો લેવો. સ્ટુટિયાની જોજી કે માર છોકરા કે નબળા હાબડા નથી. કલાક બેઠા ને માં કા હવે તો 2 દી રોકાવાય તો અમારી ભાષા બોલવા માંડે. હારું હાલો આવજો. હા હાલો મહેમાન તો ચા પાણી પીને નીકળી ગયા. હવે અમારા સાહેબ ને આ ફરિયાની સાફ સફાઈ કરવાની છે. કેટલા વાગી ગયા સાહેબ? ખબર ન પડી કલાક ક્યાં વહી ગઈ. આજ અમારા પંખીડાને છે ને થોડુંક સૂનું સૂનું લાગશે કેમ કે અહીંયા જો હાવ ખુલ્લું ખુલ્લું થઈ ગયું કા સાહેબ? અંજવાળું તો જો કેટલું પડે ને, વેલ કેવી દેખાય સરસ. કઈ નહીં હમણાં છે ને 1.5 મહિનામાં પાછી સરસ એવી ટગરી થઈ જાય કા. જો આ બધા પાંદડા હાલો અહીંથી ઉપાડ લઈએ. આ લાકડા છે એ બારવામાં કામ આવશે. હાલો હવે ઉપાડીએ કામ ને. અમારા મીઠુડા બેન તો હજી હુતા છે. 11 વાગી ગયા. 11 જો 11 ને 10 થઈ તો સારું હાલો મૈડા. હાલો ફ્રેન્ડ, ટાઈમ છે 11:15 વાગ્યાનો ને બા આવી ગયા છે. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.
ને અંજુ પોણા 12 થયા, રાંધવાનું છે કે ભૂખલતા છે? આપણે 2 વાગે જમીએ. હમ. અત્યારમાં રાંધીને શું કરવું? આપણે બાજરાના રોટલા ખાવા હોય તો શું કરાય? ખવાય. ખવાય ને. બનાવો બા આવ્યા, બાંધ્યો બા રોટલા બનાવે, તમે શાક વઘારો. બાએ હું એ તૈયાર કીધું થાવ. તારે મુન્ને તારી વહુના હાથના રોટલા એટલે રોટલા જ બને, ક્યાંય નથી બનતા એવા. મેં તો ન સાંભળ્યું, બા ને ધાક પડી, મને નથી પડી. હે? રીંગણાનું શાક. રીંગણાનું શાક નું કે હવે અઠવાડિયામાં 3 દી અમારે ઘેર રીંગણાનું શાક બનશે. ભરેલા રીંગણા, રીંગણા બટેટા, વાલોર રીંગણા, ઓરો, આખો શિયાળો રીંગણા જ ખાવાના. કા એવું જ અત્યારે રીંગણા ભાવે બહુ હો. અમારા ગામમાં જે રીંગણા મળે ને એ તમારા ગામમાં નહીં મળતા હોય. સફેદ ગોટા કેટલી જાતના આમ તો રીંગણા મળે, પણ સફેદ ગોટા જે શિયાળામાં આવે ને એનું શાક ને એનો ઓરો તમે ખાવ ને એટલે દિલ ખુશ થઈ જાય, એવું મસ્ત શાક મીઠું બને. થાય બધું. શાળામાં થાય. મને- આમાં વાળું રીંગણા કરજો નહીં ભાવે. વાલોર આવે જ ક્યાંથી થી બનાવવું? મને ઓછા રીંગણા ભાવે પણ કઈક કઈક ખાઈ લઈએ. હા, હવે તો 12 માસ બધું મળે બા. તો બધી બાર- તો સાહેબ વાતું નથી કરવી, રીંગણા લઈ આવશો તો રીંગણાનું શાક નથી બનશે ને. એ તો રીંગણા હોય ને તો હાવ રીંગણા બટેટાનું શાક કરે, રીંગણા વિનાનું બનાવો. રીંગણા વગરનું કેમ રીંગણા બટેટાનું શાક કરવું? જવું છે રીંગણા પડ્યા ઘરમાં. એને ખબર, એને આ રીંગણી વાવી હોય તો ભલે, હાલો, તો હાલો. ઉતાર લે વાગડી. હું જાઉં. કેવા છે હું જાઉં કરતા. રીંગણા લઈ આવો, બે જ લઈ આવજો, 2 તો થઈ જાય. બે. 2 રીંગણા અને 2 બટેટા એટલે ઘણું ભયો. આપણે ખાવું કેટલું ને વાત કેટલી છે. આ 2-3 રોટલા ખવાઈ જાય પછી ખાવું નથી ભાવતું. પછી પાકવાનું ન કરે ને એટલે આ સારું હાલો તો મળ્યા. તડકો કર કર્યો. તડકાનું આ બધું શેકાઈ જાય એવી મજા ને પછી નીંદર આવી જાય, ખબર જ ન પડે કે હું તડકે હુતી એમ, એવી નીંદર આવી જાય. સારું ફેર છે ને દવાથી. હા. હજી શનિવારે બતાવવા જવાનું છે. દવાનું કાંઈક આ. હે હા ઈ તો એનો તો ફેર પડે ને. હારું હાલો અમારે બાને હારું થઈ જાય ને એટલે અમને એમ થઈ જાય કે આપણે ક્યાં બહુ સાંભળવું. બસ એટલું ઘણું આપડા પૂરતું. અમારે બા મૂંઝાઈ ગયા. કઈ ચીજે વાંચતા તો બધી સંભળાતું હતું. લે. હા રામ ભગવાનનું નામ સંભળાય તો ઘણું. કાંઈ કોઈ દેતો હોય ને એનું સંભળાય તો કાંઈ. હા બસ ભગવાન ના બે નામ બે પાછા હોય. હારું હાલો તો બપોરની રસોઈ બનાવી લઈએ પછી મળીએ. તમે બધા આવી જજો રીંગણાના શાક ને બાજરાના રોટલા ના બપોરા કરવા હો. અને કોને કોને રીંગણાના શાક ને બાજરાના રોટલા ભાવે છે એ પણ મને કહેજો. તો હારું હાલો મળ્યા. તો ટાઈમ થયો છે 1:15 વાગ્યાનો અને આ બાજુ મસ્ત એવી બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો આવી જાવ બધાય બપોરા કરવાના. જે બપોરામાં છે રીંગણા બટેટાનું શાક, બાજરાનો રોટલો, શેકેલા લાલ મરચા, કાકડીનું કાચું, પાપડ, દહીં અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કંઈક આવું છે આજ અમારું બપોરનું મેનુ. તો હાલો આવી જાવ બધાય બપોરા કરવા. અને રસોઈ બનાવી એટલે તો આપણે દાબા હાથનો ખેલ, ફટાફટ રસોઈ બની જાય અને થાળી તૈયાર થઈ જાય એટલે બેસી જવાનું બપોરા કરવા. કા સાહેબ ખંડાઈ કહેતા હોય ને તમે બહુ જીત કરો, પણ અંચુને જ બનાવવાનો શોખ છે. હંધી હારી હારી વાનગી. મને રસોઈમાં કોઈ દી આળસ જ ન થાય. મને માથું આવવાની એક આળસ થાય, બાકી મને કોઈ દી કોઈ કામમાં આળસ ન થાય. કાબા રસોઈ બનાવી મને બહુ જ ગમે. ગમે એટલા માણા હોય, રસોઈ બનાવી એટલે ફટાફટ. તો સારું હાલો, કોને કોને મારા જેવો શોખ છે રસોઈની મને કહેજો. એ તો જોઈએ ને હવે મોટી થા પછી ખબર પડે. અત્યારે તો બધાને શોખ હોય, નાના હોય ને ત્યારે હરખ હોય. ક્યાં સાહેબ? હરખ પદુર આવે. હા પછી જ આળસ આવે. સારું હાલો બપોરા કરી લઈએ પછી મળીએ. હાલો ફ્રેન્ડ, ચા પાણી કોટો ચડાવ્યો ને સવારી આવેલી છે અત્યારે બજાર આટો મારવા. બેન આજ બહુ ટ્રાફિક છે બગીચા આડાવારે જવાય. તારી મમ્મી લઈ જા ગીતા માસી ને આપણે એક દી સાંજે જાઉં તારે સાંજે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો 5:30 વાગી ગયા. આજ રવિવાર છે, જાહું રવિવાર છે ને બેન આજ બહુ ભીડ હોય. આપણે આડાવારે જાય ને તો ભીડ ન હોય. જાહું હારાત ના જાહું. હાલો તો બેન હું શું કરું, મારા હાથમાં કઈ નથી ડીશમાં. આજ સવારની લાઈટ નથી. 7:45 વાગ્યાની લાઈટ વહી ગઈ હતી. તો આ ઘરની લાઈટ તો મારે અડધી કલાકમાં આવી ગઈ, પણ અમુક એરિયામાં હજી લાઈટ નહીં હોય એટલે જો ડીશમાં લાઈટ નથી. સવારની ટીવી બંધ છે, અડધી કલાક થયા તો મેં ચાલુ રાખી ટીવી, પણ હજી લાઈટ આવી નથી. અત્યારે 6:30 વાગ્યા છે ને જો શિયાળો આવી ગયો. 6:30 વાગ્યામાં કેવું અંધારું થઈ ગયું, જાણે કેટલાય વાગી ગયા. તો હાલો ફટાફટ સંધ્યાના દીવાબત્તી કરી લઈએ ને પછી રાતની રસોઈનું કંઈક વિચારીએ. કા બેન?
ધારાબેન તો ઘડીક વાર હવે રમકડાથી રમશે, કેમ કે કંટાળો આવે તો કંટાળાની તો કોઈ દવા હોય નહીં. પછી રમકડા લઈને રમવાનું, કેમ કે કાલે હોમવર્ક થઈ ગયું હતું એટલે એ ટેન્શન નથી. તો સારું હાલો. હા હાલો ફ્રેન્ડ, ટાઈમ થઈ ગયો છે 8:30 વાગ્યાનો. રાતના વ્યારા થઈ ગયા છે અને આ બાજુ મસ્ત પિક્ચર આવે છે. કયું પિક્ચર છે એ તો ખબર નથી, પણ સ્ટોરી મસ્ત છે એટલે જોવાની મજા આવે છે. તો હવે બસ થોડુંક છે પિક્ચર, તો પિક્ચર જોઈ લઈએ એટલે થોડોક માઇન્ડ ફ્રેશ થઈ આમ જાય. ટાઈટ નો લાગ્યો. વાહ, જોઈ લ્યો. આને માઇન્ડ ફ્રેશ કરવાની જરૂર ક્યાં છે? આ બસ આમાં બેઠા બેઠા કંઈક ને કંઈક આવા ખેલ કરતા જ હોય. હાથમાં પાટો વાયરો જવું જી બા. ડાકુ લાગે. હા, તો એ હું છે, આ ડાકુ જ છે ને. 22 વર્ષ પહેલા લૂંટીનો. હા, ડાકુ જ છે. અરે બોલો, આપણે ટોપિક ઉપર નથી જવું. બસ આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છે. તો તમને કેવો લાગ્યો આજનો આ વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારો વિડીયો કેવો લાગે છે. તો ફરી પછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ. બાને ખબર જ હોય. ખરેખર તમે ડાકુ જ લાગો છો. મંગલ સિંહ.